સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 368 પરનો પ્રસંગ છે. વૈષ્ણવતાનું મુખ્ય લક્ષણ અનન્યતા. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. પ્રભુજી રાજમહેલમાં આનંદથી બિરાજી રહ્યા છે અને શરણાગત જીવને વચનામૃત દ્વારા માર્ગનું રહસ્ય તથા સિદ્ધાંત સમજાવે છે. ત્યારે પાંચા બાબા કહી રહ્યા છે કે આપ શ્રી બેઠકજીમાં બિરાજી રહ્યા છે અને સર્વ શરણાગત જીવ એ શ્રીજીની સન્મુખ બેઠા છે. ત્યારે વૈષ્ણવે વિનંતી કરતા રાઘવદાસ જોશીએ શ્રીજીને વિનંતી કરી પ્રશ્ન પૂછ્યો, જે રાજ બિરદ પ્રતિપાલ ભક્ત રક્ષક શરણાગત વત્સલ આપ કહાવો છો, તો વૈષ્ણવને આપના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા કેમ ઉપજે તે અમારા પર કૃપા કરીને સમજાવો, જેથી આપના સ્વરૂપ સિવાય જીવની અન્યથા ભ્રમણા દૂર થાય અને આપના સ્વરૂપનો ભર જીવના હૃદયમાં સદાય રહે. અનન્યતા ઉપજે તેવું રહસ્ય માર્ગનું સમજાવવાની કૃપા કરો. અમે તો આપના દિનજન છીએ. પાંચા બાબા કહે છે કે કશળદાસ શ્રીજીએ સર્વ સેવકજનને સેવક ધર્મ તથા પુષ્ટિ માર્ગના અનન્ય શરણદાનનું રહસ્ય સમજાવતા વચનામૃત કર્યું. તે ઘણી કૃપા કીધી. કશળદાસ સેવકના પ્રશ્ન પૂછવાથી રસિકરાજ ઘણું જ મુસ્કાયા અને કહ્યું કે જો વૈષ્ણવો તમે સેવક થયા છો, પુષ્ટિ માર્ગનું શરણદાન પામી વૈષ્ણવ પદ ગ્રહણ કર્યું છે. પુષ્ટિના શરણદાનના વરણથી અધિક શરણદાન બીજું આ જગતમાં જીવને માટે બીજું કોઈ શ્રેષ્ઠ શરણદાન નથી, તે તમે નિશ્ચય જાણજો. જેમ કોઈ પાસે પારસમણી આવી જાય તો પછી તેને કોઈ દિવસ દરિદ્રતાનો ભય રહેતો નથી. પારસમણીના સ્પર્શથી સર્વ કાંઈ આપોઆપ સિદ્ધ થઈ જાય છે, તેમ પુષ્ટિના શરણદાનથી જીવને આપોઆપ સર્વ કર્મ સિદ્ધ થઈ જાય છે. તેને બીજા કશા જ સાધન કરવાની જરૂર રહેતી નથી. તેવું પુષ્ટિનું શરણ ને વરણ પારસમણી જેવું છે. જીવ મટીને તે વૈષ્ણવી પરમપદને પ્રાપ્ત કરી ભગવદીપણાને પામે છે. પણ ક્યારે? તો કે જ્યારે જીવ અન્ય આશ્રયરૂપી દોષથી સર્વથા રહિત થઈ જાય. લોકવેદમાં જે સાધનો મુક્તિ માટે બતાવ્યા છે તે પુષ્ટિ જીવ માટેના નથી. તે તો બ્રહ્માદિક સૃષ્ટિ પ્રવાહી મર્યાદા જીવો માટે છે. તે પુષ્ટિ જીવ માટે નથી. તેને હાનિકારક છે. તેથી સદાય દૂર રહેવું. પુષ્ટિ સૃષ્ટિના જીવ અમારી સેવા માટે અમારા અંગમાંથી પ્રગટ થયા છે. તેને માટે બીજા કોઈ સાધન નથી. તેઓ બીજું કંઈ જાણતા નથી, માનતા નથી. તેઓ માટે કોઈ બીજા સાધન પ્રકારની જરૂર નથી. અનન્ય આશ્રય, અસમર્પિતનો ત્યાગ અને અનન્ય ભાવથી પ્રભુજીની સેવા અને સમરણ તે જ તેના સાધન ફલરૂપ છે. સાધન અને ફલરૂપ સેવા સમરણ અને અનન્ય ભગવદીનો સંગ એ મુખ્ય છે. તેને તો દેહ સંબંધી દુઃખ આવે તો પણ એવું માને કે જે મારી પરીક્ષા શ્રીજી કરે છે. આવો ભાવ દ્રઢ કરવા અર્થે કરે છે ને પુષ્ટિને તો પ્રારબ્ધ શરણે આવે પછી કાંઈ છે જ નહીં. તેનું પ્રારબ્ધ તો અમો થયા છીએ. તે તો સર્વથા નિર્દોષ થયા છે. જે એક અનન્ય આશ્રય કરીને રહ્યા છે અને સર્વ કાંઈ થાય છે તે નિજ ઈચ્છા કરીને માને છે. તેને પ્રારબ્ધ કે કોઈ કર્મ બાધા કરતું નથી. સુખ દુઃખ ભગવદ ઈચ્છા માનીને સેવા સમરણ કરે છે, જેથી સર્વ દોષ રહિત થઈ જાય છે. પછી તેને કોઈ સાધન કરવાની જરૂર રહેતી નથી. નિસાધન જીવ તે તો અમારી સ્વતંત્ર લીલાના અનુભવાર્થે જ પ્રગટ થયા છે. તેનો અમો અમારી લીલાના અનુભવાર્થે અમો તેના ઉપર અનુગ્રહ કરીને અંગીકાર કરીએ છીએ. તેનું સાધન તો અમારી સેવા જ ફલરૂપ સંબંધવાળી થઈ જાય છે. અમારી કૃપા થતાં તેના ભાવની પુષ્ટિ થાય છે. તેનાથી વિગાઢ રૂપ વિરહ તાપ વધે છે. ત્યારે ભગવતીના હૃદયમાં પોતાના પ્રિયનું સ્વરૂપ વ્રજલેપ થાય છે. પછી તેના વિરહ તાપના કારણે સાક્ષાત સ્વરૂપનો અનુભવ માનસીમાં થતા આલિંગન ચુંબન હાસ્ય વિનોદ સર્વ સ્વરૂપ નિષ્ઠાના રસરૂપ સાધન બની જાય. તે સ્વરૂપ નિષ્ઠાનું મુખ્ય લક્ષણ સમજો. જે જીવ પરવશ છે તે તો પ્રારબ્ધવશ પ્રવાહી છે. મર્યાદા જીવ તો સાધન કરવામાં રચ્યા પચ્યા રહે છે. તે પ્રભુને શું જાણે? અને પુષ્ટિ જીવ તો અમારી ઈચ્છાને વશ રહે છે. અમો એને વશ થઈને રહ્યા છીએ. તેથી પ્રારબ્ધનો ભોગ તેને નથી. જે લૌકિક દ્રષ્ટિથી જોવામાં આવે છે તે તો અમારી વ્યામોહિકા માયાનું કારણ છે.
જે બીજાને ભ્રમમાં નાખે છે, અને તે તો સર્વ અમારી લીલા છે. અને પુષ્ટિ જીવ તે તો અમારી લીલા કરીને ને અમારી ઈચ્છાએ કરીને જાણે છે, તેને પ્રારબ્ધ કેમ બાધા કરી શકે? જે જીવ પોતાને કર્તા કરીને માને નહીં, તેને પ્રારબ્ધ બાધા શું કરી શકે? જે જીવ પોતાને કર્તા કરીને જીવ બુદ્ધિએ માને, તેને પ્રારબ્ધ ભોગવવું પડે. તેને અમારી સ્વરૂપ નિષ્ઠા સર્વથા થતી નથી. પ્રવાહી મર્યાદા માર્ગમાં મહાત્મ્ય હે, નિષ્ઠા નહીં. રાઘવદાસ, પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ નિષ્ઠાનું મુખ્ય લક્ષણ તો વૈષ્ણવતાનું છે. વૈષ્ણવતાનું મુખ્ય લક્ષણ અનન્યતા સિવાય બીજું કશું જ નથી. માટે જ અનન્યતા તો વૈષ્ણવને ખાસ રાખવી જ જોઈએ. સંસારાસક્ત, પ્રપંચી, પાખંડી, મહાત્મયી જીવને સ્વરૂપ નિષ્ઠા થઈ શકતી નથી. સ્વરૂપ નિષ્ઠાનો ભાવ જેને આવ્યો તે તો અમારી સેવા ટેલમાં અને માર્ગમાં સમર્પણના ભાવથી સન્મુખ સદાય રહે છે અને તન્મય થઈને રહે છે. તેને પ્રેમ, આસક્તિ, વ્યસન થઈ જાય છે, વિમુખ નહીં રહે. અમારી રસરૂપ લીલા અને ભગવદીના સ્વરૂપનો ભરભાર સદાય પોતાના હૃદય કમલમાં સ્થિર કરીને રાખે. નેચલ ભાવ શું રહે, તેને સ્વરૂપ નિષ્ઠા થઈ છે તેમ જાણવું. અને સ્વરૂપ નિષ્ઠા તો પુષ્ટિ માર્ગમાં મુખ્ય સિદ્ધાંત છે. જેને સ્વરૂપ નિષ્ઠા થઈ તે નિહાલ થયો જાણવું. ગોપીજનને સ્વરૂપ નિષ્ઠા થઈ હતી તો ઉદ્ધવજી તેનું મન ચલાયમાન કરી શક્યા નહીં. તે દ્રષ્ટાંત સમજો. તો એવો ભાવ જીવને વિશે આવ્યો તો સ્વરૂપ નિષ્ઠા થતાં વાર શું? બીજું, સ્વરૂપ નિષ્ઠા અનન્ય ભગવદીના અધરામૃતથી વેગે થાય છે. તેનું બીજું દ્રષ્ટાંત છાક લીલાનું છે. ભગવાને છાક લીલા કરી અને ગોપોને પોતાનું અધરામૃત આપ્યું, અને આપે પણ ગોપોનું અધરામૃત લીધું. તો આપનો ભાવ પણ ગોપો પ્રત્યે પુષ્ટિ અનન્ય રહ્યો. આવો ઉચ્ચ કોટીનો ભાવ આવવો એ બહુ જ કઠિન છે. તે તો સર્વ એક દીનતા, દ્રઢતા, વિશ્વાસ, પ્રેમ અને સ્નેહથી થાય છે. મેઘાજી, જીવ પોતાનું મહાત્મ્ય ભૂલે અને દીન થઈને રહે ત્યારે જીવના મન મનોરથ સર્વ સિદ્ધ થાય. તારા રાજસીપણાનું માન તને છૂટ્યું તો તને અમારા દર્શન સુખની પ્રાપ્ત થઈ તેમ તું જાણજે. તેથી અમો અહીંયા પૂરવનો જીવ જાણીને પધાર્યા છીએ. પણ જીવને સત્સંગ વિના એટલી ગમ ક્યાંથી પડે? સત્સંગથી જ વિવેક પ્રાપ્ત થાય, વિવેકથી ધૈર્ય આવે અને ધૈર્યથી આશ્રય સિદ્ધ થાય. માટે વિવેક, ધૈર્ય અને આશ્રયનું દ્રઢતાથી સતત રક્ષણ કરવા પુષ્ટિ માર્ગમાં કહ્યું છે. ઉત્તમ સંગ ઉત્તમ ભાવને પ્રદાન કરે છે ત્યારે સ્વરૂપ નિષ્ઠા થાય છે. વિમુખજનનો સંગ સર્વથા માર્ગમાં બાધક છે, તેથી તે પ્રારબ્ધ વશ થઈને રહે છે. ભગવદી જીવ અમારી ઈચ્છાને વશ થઈને રહે છે, નિજ ઈચ્છા કરીને રહે. તેથી સ્વરૂપ નિષ્ઠાનું ફળ શીઘ્ર ભગવદીની સુદ્રષ્ટિથી પ્રાપ્ત કરે છે. અમારા સ્વરૂપ સિવાય બીજા સ્વરૂપને ન જાણે તે લક્ષણ સ્વરૂપ નિષ્ઠાનું છે, અને ત્યારે જ ભગવદી પદ પ્રાપ્ત થયું ગણાય. અનન્ય આશ્રયને અણસમર્પ્યો છૂટે ત્યારે સમર્પણી ભગવતી પાકો થાય. તે પુષ્ટિજન થયો કહેવાય. તેના સંગથી પુષ્ટિની પ્રાપ્તિ અવશ્ય થાય, તે તમો નિશ્ચય માનજો. આ માર્ગની પ્રણાલી મુખ્ય સિદ્ધાંતની છે તે જાણશો. સ્વરૂપ નિષ્ઠાની પહેચાન આ બે લક્ષણથી સત્વરે થઈ જાય. પૂર્ણ પુરુષોત્તમની સ્વરૂપ નિષ્ઠા થાય પછી બીજું તો શું બાકી છે? આ વાર્તા પ્રસંગ અહીંયા જ પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.